વડનગરના મેડિકલ કોલેજ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે સેમિનાર યોજાયો હતો। વડનગરના GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તથા તાલુકા આરોગ્ય કચેરી વડનગરના મહેસાણાના સહયોગથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। અત્યારના યુગમાં સ્ત્રીઓ સગર્ભા હોય ત્યારે બાળકોની માવજત અને તેમને માં એ પોતાના બાળકને મમતા પ્રેમ શરીર સાથે લગાવતી બાળકને આરોગ્ય તંદુરસ્ત શારીરિક તકલીફ ન થાય તે માટે મહિલાઓને આ બાબતે જાગૃતિ આવે તે માટે વિશ્વ સ્તનપાન સપ્તાહનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ઇન્ટર્ન ડોક્ટર ટીમ બનાવીને નાટક સ્વરૂપે બાળકને સ્તનપાન કેટલું જરૂરી છે તેને ફાયદા તથા ગેરફાયદા વિશે માહિતી આપી હતી, તેને સમજ પણ આપી હતી। તાલુકામાંથી આશરે 142 જેટલી આશા વર્કર તથા વડનગર જનરલ હોસ્પિટલમાં ગાયનેકમાં બાળકો અને સ્ત્રી વિભાગ જે નર્સ કામકાજ કરતા હોય તેમજ તેનો સીધો સંપર્ક સગર્ભા મહિલાઓ સાથે હોય તેવા ફરજ બજાવતા કર્મચારીને સ્તનપાનના ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી। કેકેસિંહ ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। નમસ્કાર, હું ડૉક્ટર ઈશાન શાહ, સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગમાં GMERS મેડિકલ કોલેજ વડનગર ખાતે તજજ્ઞ તરીકે ફરજ બજાવું છું। આજે અમારી સંસ્થામાં ડીન શ્રી ડૉક્ટર સુનિલ ઓઝા સાહેબની આગેવાનીમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અમે એક ખૂબ સુંદર સેમિનારનું આયોજન કર્યું હતું। આ સેમિનારમાં અમે સમગ્ર તાલુકામાંથી આશરે 142 જેટલી આશા વર્કરોને આમંત્રિત કરી હતી તથા હોસ્પિટલમાં કાર્યરત એવા નર્સિંગ સ્ટાફ જે બાળરોગ વિભાગ અને સ્ત્રી રોગ વિભાગમાં ફરજ બજાવે છે, જે પ્રેગ્નન્ટ એટલે સગર્ભા મહિલાઓ માટે સીધા સંપર્કમાં આવે છે, એમને પણ અમે આમંત્રિત કર્યા હતા। આમ આશરે 200 જેટલા શ્રોતાગણોની સામે અમે સબ્જેક્ટ એક્સપર્ટ એટલે કે તજજ્ઞો તરીકે સ્તનપાનનું સંપૂર્ણ મહત્ત્વ ગર્ભાવસ્થાથી લઈને 6 મહિના સુધી અને એના પછીના સમયગાળા સુધી પણ જે સ્તનપાનનું સંપૂર્ણ સાયન્ટિફિક મહત્ત્વ છે એનું લેક્ચર એટલે કે વ્યાખ્યાન દ્વારા મહત્ત્વ સમજાયું હતું અને લોકોને વધારે સારી રીતે ધ્યાન પડે, યાદ રહે એટલે એને નાટ્ય સ્વરૂપે પણ રૂપાંતરિત કરીને પ્રસ્તુત કર્યું હતું અને કાર્યક્રમ સંપૂર્ણ રીતે ખૂબ સફળતાપૂર્વક આયોજન કર્યું હતું અને તમામ આશા વર્કર અને નર્સિંગ સ્ટાફના વિવિધ પ્રશ્નો અમે સાંભળ્યા હતા અને તેમનું નિરાકરણ લાવ્યું હતું। એ લોકો ફિલ્ડમાં તમામ સગર્ભા મહિલાઓને તેમજ ડિલિવરી થયા પછી બાળકની માતાને અને એના પરિવારને સ્તનપાનનું મહત્ત્વ ખૂબ સારી રીતે સમજાઈ શકે એ માટે અમે એમને ખૂબ સરસ ગાઈડન્સ આપ્યું હતું। વિશ્વા વચરાજાની GMERS વડનગર મેડિકલ કોલેજમાં હું પીડિયાટ્રિક વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું। આજે 1 તારીખથી 7 તારીખ ઓગસ્ટમાં વિશ્વ સ્તનપાન અઠવાડિયાનું આયોજન કરવામાં આવે છે સમગ્ર વિશ્વમાં। એ નિમિત્તે અમે આશા વર્કર આખા તાલુકામાં આશા વર્કર લગભગ 142 જેટલા તથા અહીંયા કામ કરતા ફરજ બજાવતા સ્ત્રીરોગ વિભાગ અને બાળરોગ વિભાગના નર્સિંગ સ્ટાફ તથા ડૉક્ટર્સને જાગૃતિ માટે અમે લોકોએ આજે એક સેમિનારનું આયોજન કર્યું હતું। તે ઇન્ટરેક્ટિવ સેશન જે હતું જેમાં આશા વર્કરને તેમના ફિલ્ડમાં આવતા પ્રશ્નો, એમને જે આવતી તકલીફોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। સ્તનપાનનું મહત્ત્વ છે ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચે, જે માતા છે સગર્ભા એના સુધી પહોંચે અને ક્યારથી એની શરૂઆત કરવી જોઈએ તે પણ એમને સમજાવવામાં આવ્યું હતું। સગર્ભાવસ્થાનો બીજો તબક્કો એટલે કે સેકન્ડ ટ્રાઇમેસ્ટરથી જ તેની તૈયારી શરૂ કરવી જોઈએ અને માતાને તથા બાળકને બંનેને સ્તનપાનના શું ફાયદા થાય છે તે પણ એમને શીખવાડવામાં આવ્યું હતું। આ એક નાનકડો પ્રયાસ છે કે જેનાથી ગ્રાસરૂટ લેવલ સુધી કે સૌથી નીચે સુધી જે વ્યક્તિ સાયન્ટિફિક અથવા તો તજજ્ઞની ભાષા નથી સમજતું પણ જે એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે કે જે આશા વર્કર એમને જ સમજાવવામાં આવ્યું છે કે જેમના પર એમને અમારા કરતાં પણ વધારે ભરોસો, અમારા કરતાં પણ વધારે જલ્દીથી અને આસાનીથી કોન્ટેક્ટ થઈ શકે છે, તે આનો હેતુ હતો કે જે એનું ફર્સ્ટ કોન્ટેક્ટ છે તેને અમે શીખવાડીએ। થેન્ક યુ।